ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યું છે। આપણે જોયું કે ગોંડલની અંદર એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે ગોંડલની અંદર લગભગ 9 જેટલા લોકો છે એ લોકો જુગાર રમતા પકડાયા છે। અને ખાસ કરીને આ જુગાર જ્યાં રમાતો હતો એ જગ્યાએ એલસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી, પરંતુ સવાલ એક એ જ થઈ રહ્યો છે કે ત્યાંની સ્થાનિક પોલીસ શું કરી રહી હતી। જો કોઈ પણ તાલુકો હોય, કોઈ પણ જગ્યા હોય જેની અંદર જુગાર રમાતો હોય છે, તો ત્યાંની પોલીસ ઉપર સીધા સવાલો હંમેશા ઊભા થતા હોય છે કે શું તે લોકો દ્વારા ચેકિંગ નહીં કરવામાં આવતું હોય, કારણ કે સીધી રેડ એલસીબી દ્વારા કરવામાં આવી છે। અને આ જે જુગાર રમી રહ્યા હતા એમાંથી એક તો ગોંડલના ઘોઘાવદરના સરપંચ પણ છે અને બીજા જે વ્યક્તિ છે એ તાલુકા પંચાયતના સદસ્ય પણ છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે મેં આગળ પણ વાત કરી એ પ્રમાણે કે ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યું છે। ગોંડલની અંદર પણ ક્યાંક રાજકીય ગરમાવો આવ્યો છે, પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે ગોંડલ તાલુકાના ઘોઘાવદર સીમ વિસ્તારમાંથી 9 જેટલા જુગારીઓ છે એ લોકો પકડાયા છે અને ખાસ કરીને તેમની સાથે 4.86 લાખનો મુદ્દામાલ છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે। મુખ્ય ચહેરાની વાત કરવામાં આવે તો ઘોઘાવદર ગામના સરપંચ પોતે જ છે જે આની અંદરથી પકડાયા છે। ખાસ કરીને તેમનું નામ હરેશભાઈ સાવલિયા છે કે જે પણ જુગાર રમતા પકડાયા છે। અને બીજું નામ એક ચર્ચાનું કારણ એ પણ આવ્યું છે કે જિગ્નેશ ઘેલાણી છે એ પણ ગોંડલ તાલુકા પંચાયત ભાજપના સદસ્ય છે, તેમ છતાં પણ તે લોકો જુગાર રમતા પકડાયા છે। અને આજે જુગાર ઉપર રેડ કરવામાં આવી હતી એ રાજકોટ એલસીબી દ્વારા કરવામાં આવી હતી, તો અત્યારે હાલ સીધા જ સવાલો છે તે ત્યાંની સ્થાનિક પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે કે ત્યાંની સ્થાનિક પોલીસ છે એ શું કરી રહી હતી। ગુજરાતમાં દિન દહાડે જુગાર રમાય છે, દારૂ વેચાઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ ગોંડલની સ્થાનિક પોલીસ શું ત્યારે તે સમયે સૂતી હતી તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો ગોંડલ જુગારમાં જેટલા પણ આરોપીઓ પકડાયા છે તે લોકો વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને ખોડાભાઈ છે, રવિભાઈ છે, રેગનભાઈ, ઘનશ્યામભાઈ, દિવ્યેશભાઈ, હનીફભાઈ, હરેશભાઈ સાવલિયા જે મેં કહ્યું એ પ્રમાણે સરપંચ છે, યોગેશભાઈ છે અને તે બાદ જિગ્નેશ ઘેલાણી જે ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય છે। આ દરેક લોકો ગોંડલની અંદરથી જુગાર રમતા પકડાયા છે અને લગભગ લાખો રૂપિયા છે એ પણ તેની સાથે જપ્ત કરવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક અત્યારે હાલ ગોંડલના લોકો છે એ લોકો પણ સીધા સવાલ ત્યાંની પોલીસ ઉપર ઊભા કરી રહ્યા છે કે શા માટે થઈને પોલીસની રહેમ નજરો હેઠળ આવા લોકોને છાવરવામાં આવતા હોય છે, શા માટે થઈને ગોંડલની અંદર આવી રીતે બિનકાયદેસરની જે કાર્યવાહીઓ છે, બિનકાયદેસર થતા જે કામો છે એ કામો કરવામાં આવતા હોય છે। દારૂની વાત કરવામાં આવે તો ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંક ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે, ક્યાંક ખુલ્લેઆમ જુગાર રમવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ત્યાંના લોકોને શું હવે સ્થાનિક પોલીસનો ડર રહ્યો નથી અથવા તો પછી સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે કેમ, તેવા પણ દરેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।